વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં ગાલા અસાઇનમેન્ટ 2026 ના સોલ્યુશનનો ક્વેશ્ચન પેપર 6 જેનો વિભાગ બી. બસ છેલ્લા 3 વિડીયોઝ આપણા છે અને આખું ગાલા અસાઇનમેન્ટ 2026 નું મેથ્સનું સોલ્યુશન પૂરું થશે, બેઝિક મેથ્સનું. હોપફુલી તમે લોકો મહેનત કરી રહ્યા હશો એવી આશા રાખું છું. કમેન્ટમાં જણાવજો કેવી મહેનત ચાલુ છે તમારી, કારણ કે દિવસો જલ્દી પૂરા થતા આવે છે, એક્ઝામ નજીક આવતી જાય છે, બરોબર? તો મહેનત કરવી પડશે અને સ્પેશિયલી નોટબુકમાં લખીને પ્રેક્ટિસ કરવી પડશે, તો જ કંઈક સારું થશે. સ્ટાર્ટ કરીએ. વિભાગ બી નું સોલ્યુશન. દ્વિઘાત બહુપદી 2x² + 7x + 5 ના શૂન્ય શોધો. માત્ર શૂન્ય શોધવાનું જ કહ્યું છે. વિભાગ બી માં તમને ખ્યાલ છે 2 માર્ક વાળા દાખલા છે અને 13 માંથી કોઈ પણ 9 ગણવાના છે. આપણે 9 તો સોલ્વ કરશું, પણ 2 દાખલા વધારે પણ સોલ્વ કરી નાખશું. ખ્યાલ છે ને? બધા પેપરમાં તમને એમ કહું છું અને બોર્ડની એક્ઝામમાં પણ, પ્રિલિમ્સમાં પણ તમે એમ જ કરજો. પહેલા 9 સોલ્વ કરી લેવાના, થોડીક જગ્યા મૂકી દેવાની 2 દાખલા જેટલી. વિભાગ સી કરી લેવાનું, એમાં પણ 6 દાખલા સોલ્વ કરવાના હશે, 1 દાખલાની જગ્યા મૂકી દેવાની. વિભાગ ડી સોલ્વ કરી લેવાનું, એમાં 5 સોલ્વ કરી નાખવાના, 1ની જગ્યા મૂકી દેવાની. પછી જે એક્સ્ટ્રા સમય હોય ત્યાં વિભાગ બી માં જે જગ્યા મૂકી છે 2 દાખલાની, ત્યાં 2 એક્સ્ટ્રા દાખલા ગણી લેવાના. ઓકે? તો આગળના દાખલામાં ક્યાંય ભૂલો કરી હશે એ ભૂલોના માર્ક કપાશે નહીં, જો પાછળના દાખલા સાચા હશે તો. ઓકે? અને પૂરા માર્ક મળશે. આ તો બહુ સહેલો દાખલો અવયવીકરણની રીતથી આપણે સોલ્વ કરવાનું છે. દ્વિઘાત બહુપદી આપેલી છે 2x² + 7x + 5. 2 અને 5 નો ગુણાકાર 10. 10 ના એવા 2 ભાગ પાડો કે સરવાળો 7 થાય. 5 દુ 10 અથવા 2 પચા 10, કંઈ પણ લખો ચાલે. છેડા ઉપર પ્લસ હોય તો સમાન નિશાની, આ નિશાની બંનેને લાગશે. બે ની જોડી કોમન કાઢીએ, બંનેમાં 2x કોમન. અહીં x બચ્યા, આ 2x આખું કોમન નીકળી ગયું, કંઈ નહીં બચે એટલે 1. આ બંનેમાં 5 કોમન, 5 આખે આખો કોમન નીકળી ગયો, કંઈ નથી બચતા તો 1. આ બંને કૌંસ સમાન થવા જોઈએ, તમને ખ્યાલ છે. સમાન કૌંસ એક વખત, બાકી બચ્યા તે બીજા કૌંસમાં. x બરાબર -1 અને x બરાબર -5/2. આમ -1 અને -5/2 આપેલ બહુપદીના શૂન્યો છે. બસ 2 માર્ક મળી ગયા. આ લેવાના જ છે માર્ક, મૂકવાના નથી બીજા ચેપ્ટરના. એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્ય -3 અને -5/2 હોય. આ શું છે? શૂન્ય છે. જનરલી આવો દાખલો આપણને શું પૂછે છે? જેના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલા હોય અને દ્વિઘાત બહુપદી મેળવવાની. પણ અહીં સરવાળો અને ગુણાકાર નથી આપેલા, માત્ર શૂન્ય આપેલા છે. તો સૌથી પહેલા આ બંને શૂન્યનો આપણે સરવાળો કરશું, એટલે શૂન્યનો સરવાળો મળી જાય, અને ત્યારબાદ આ બંને શૂન્યનો ગુણાકાર કરી તો શૂન્યનો ગુણાકાર મળી જશે. ત્યારબાદ આપણે જેમ દાખલો ગણતા હતા બહુપદી મેળવવાનું એ ગણશું. ઓકે? તો સૌથી પહેલા શૂન્યો જે આપેલા છે એના ઉપરથી શૂન્યનો સરવાળો એટલે પ્લસ કરી નાખો. આ બંનેનું પ્લસ માઇનસ માઇનસ, એક સ્ટેપ ભલે વધારે થાય, નીચે કંઈ નથી તો 1, ચોકડી ગુણાકાર -11/2 અને શૂન્યનો ગુણાકાર -3 × -5/2. ઉપરનો ગુણાકાર 3 × 5 15, માઇનસ માઇનસ પ્લસ. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મળ્યો. હવે આપણે દ્વિઘાત બહુપદી જેમ બધા દાખલામાં, મોસ્ટ ઓફ બધા જ પેપરમાં કરીએ છીએ એમ કરશું. ઓકે? શૂન્યોના સરવાળાનો સૂત્ર બોલો, -b/a. શૂન્યનો સરવાળો કેટલો છે? -11/2. વચ્ચે બરાબરની નિશાની છે
તો a બરાબર 2 થશે અને માઇનસ b બરાબર -11 થશે. b આપણને પ્લસ માં જોઈએ તો બંનેની નિશાની બદલી નાખી. એવી જ રીતે શૂન્યોનો ગુણાકાર જેનો સૂત્ર છે c છેદમાં a. શૂન્યના ગુણાકારની કિંમત 15/2. c શોધવાનું છે અને a ની કિંમત મૂકવાની 2. નીચેથી 2 2 કેન્સલ થઈ ગયા એટલે c બરાબર 15. બસ a b અને c ત્રણે મળી ગયા. હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. સમ ઓવર, પણ આને કૌંસમાં મૂકીને આગળ k મૂકી દેવાનું જ્યાં k 0 નથી. ઓકે, 2 માર્ક આના પણ મળી ગયા. અતિશય સહેલા દાખલા અને આ પૂછાશે જ. આ મેથડનો સમ પૂછાશે જ, નક્કી જ છે. દ્વિઘાત સમીકરણ 2x² + kx + 3 = 0 ના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. બીજ કેવા છે? સમાન છે. ચોથો ચેપ્ટર છે. સમાન બીજની શરત શું છે? જ્યારે વિવેચકનું મૂલ્ય 0 હોય તો સમાન બીજ મળે. જ્યારે વિવેચકનું મૂલ્ય 0 થી વધુ હોય, પ્લસમાં હોય, તો વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. અને જ્યારે વિવેચકનું મૂલ્ય માઇનસમાં હોય, 0 થી નાનું હોય, તો બીજ મળે નહીં. તો અહીં સમાન છે એટલે d બરાબર 0 હશે. સૌથી પહેલા a b c નક્કી કરી લો. વિવેચકનો સૂત્ર, વિવેચકનું મૂલ્ય 0 કારણ કે સમાન બીજ છે. ચાર દુ 8, 8 તેરી 24, -24 આગળ આવે એટલે પ્લસ થાય. હા, હવે બોલો, 24 નો વર્ગમૂળ ન નીકળે, પણ 24 નો વર્ગમૂળ ન નીકળે તો શું થાય? ટુકડા તો થાય. 4 6 24 આ ટુકડા કરે આપણે. હવે આનો વર્ગમૂળ કાઢી. ઓકે, બંને સાઈડ વર્ગમૂળ મૂકી દીધો. હવે 4 એટલે શું? 2 નો વર્ગ, તો 4 નો વર્ગમૂળ 2 અને 6 નો ન નીકળે તો વર્ગમૂળમાં છે. પ્લસ માઇનસ ખાસ કરજો. ઓકે, પ્લસ માઇનસ ખાસ કરજો તો k બરાબર +- 2 વર્ગમૂળમાં 6. જ્યારે કોઈ સંખ્યા વર્ગમૂળમાંથી બહાર નીકળે તો પ્લસ માઇનસ થાય, કારણ કે +2 વર્ગમૂળમાં 6 નો વર્ગ કરશો તોય 4 આવી રીતે થશે +24, અને -2 વર્ગમૂળમાં 6 નો વર્ગ કરશો તોય +24 જ મળશે. એટલે ઓકે, પ્લસ માઇનસ કરવાનું ભૂલાય નહીં ટૂંકમાં, જ્યારે કોઈ સંખ્યા વર્ગમૂળમાંથી બહાર નીકળે ત્યારે. સમાંતર શ્રેણી 45 37 33 નું કેટલામું પદ તેનું પ્રથમ ઋણ પદ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો અને મોસ્ટ IMP દાખલો છે. શ્રેણી તમે જોઈ શકો છો ઘટતી જાય છે, અને જ્યારે શ્રેણી ઘટતી હોય ત્યારે તફાવત માઇનસમાં આવશે. આ શ્રેણીનું કેટલામું પદ પ્રથમ ઋણ પદ હશે? અત્યારે જુઓ બધા પ્લસ વાળા ધન પદ છે, તો આ ઘટતી જશે તો ક્યારેક એવો સ્ટેજ આવશે કે જ્યારે આ સંખ્યાઓ માઇનસમાં જતી રહેશે. તો એ કેટલામું પદ હશે જ્યારે આ શ્રેણી માઇનસમાં જશે? ઓકે, કેટલામું પદ એટલે n શોધવાનું છે. ભલે ચલો, શ્રેણી આપેલી છે એટલે સૌથી પહેલા તફાવત શોધશું. a2 - a1, 37 - 45, રકમમાં કંઈક ભૂલ લાગે છે, 41 જોઈએ. અહીં રકમમાં કંઈક મિસ્ટેક લાગે છે. દાખલા નંબર 45 41 37 33, અહીં એક પદ લખવાનું ભૂલાઈ ગયું છે. ઓકે, તો બીજું પદ છે 41, પહેલું પદ છે 45 એટલે -4. હવે કેટલામું પદ પ્રથમ ઋણ પદ હોય તો એના માટે an is less than 0.
લેસ દેન 0 એટલે માઇનસમાં ઋણ પદ. તો આવી રીતે સૂત્ર બનાવવું પડશે. an ઇઝ લેસ દેન 0 અને an ની નીચે an નો સૂત્ર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d લેસ દેન 0. આ બરાબર છે એમ જ સમજો અત્યારે. ઓકે, આ નિશાનીથી ડરવાનું નથી, આને બરાબર તરીકે જ સમજો. કિંમતો મૂકી દઈએ. a એટલે પ્રથમ પદ 45, n શોધવાનું છે, d -4, -4 આખા કૌંસને ગુણશે, -4 ગુણ્યા n -4n, 4 એકા 4 માઇનસ માઇનસ પ્લસ, 45 ને 4 49 -4n. હવે 49 ને પાછળ મોકલી દો એટલે માઇનસ થઈ જાય. n ને એકલો કરો, -4 જશે છેદમાં, માઇનસ માઇનસ કેન્સલ. આનો ભાગાકાર તમે કરશો ને તો 12 ચોક 48, 12.25 થશે. ઓકે, અને n ક્યારે પણ પોઈન્ટમાં ન હોય. હવે સમજજો, આનો મતલબ એમ થયો કે 12 પદ સુધી આ શ્રેણી પ્લસમાં રહેશે, 12.25 માં આ શ્રેણી 0 થશે. એનો મતલબ માઇનસમાં ક્યારે જશે? આનાથી 12મા પદ પછીનો જે પદ હશે ને ત્યાં માઇનસમાં જતી રહેશે. તો 12 પદ સુધી તો પ્લસ રહેશે અને 13મું પદ શું હશે? પ્રથમ ઋણ પદ હશે. તેથી આપેલ શ્રેણીનું 13મું પદ પ્રથમ ઋણ પદ હશે. બહુ ઈઝી ને મોસ્ટ આઈએમપી દાખલો છે, ટેક્સ્ટબુકમાં છે આ દાખલો. આના જેવો એક ઉદાહરણ પણ છે. હું તો કહું છું ઉદાહરણ પણ ગણી લેજો, આના જેવો જ ઇમ્પોર્ટન્ટ છે. સમાંતર શ્રેણીના 100 પદો સુધીનો સરવાળો શોધો. સરવાળો એક શ્રેણી આપેલી છે. સૌથી પહેલા તફાવત થશે 1.1, સરવાળો એટલે SN નો સૂત્ર. બહુ ઈઝી સમ છે, પણ પોઈન્ટ છે એટલે કદાચ થોડી ગણતરી લેવલ વાળી હશે, બાકી દાખલામાં કંઈ નથી. આ કટ થયા. 2 ગુણ્યા 0.6 એટલે 1.2. પેલા આ ગુણાકાર થશે, 99 ગુણ્યા 1.1. પોઈન્ટ છે જ નહીં એમ સમજીને ગુણાકાર કરો. હવે પોઈન્ટ મૂકી દો. એક સ્થાન પછી પોઈન્ટ છે તો પાછળથી એક સ્થાન પછી પોઈન્ટ, 108.9. અને આ બંનેનો સરવાળો 108.9 વત્તા 1.2. 9 ને 2 11 ના 1 વધી 1, 9 ને 1 10 નો 0 વધી 1, 110.1. હવે આ બંનેનો ગુણાકાર 5 એકા 5, 5 ગુણ્યા 0 0, 5 એકા 5, 5 એકા 5. 0 થી ગુણાકાર 0 જ થાય. પોઈન્ટ મૂકી દો, એક સ્થાન પછી પોઈન્ટ છે એટલે 5505. 100 પદોનો સરવાળો 5505 થશે. બહુ સરસ દાખલો, 2 માર્કમાં પૂછાઈ શકે. કંઈ નતું દાખલામાં, ખાલી અહીં પોઈન્ટની ગણતરીમાં ગુણાકાર ભાગાકાર તો નથી, ગુણાકારમાં ને ભૂલ ન થવી જોઈએ. ઓકે, 2 બિંદુઓ A અને B વચ્ચેનું અંતર આપી દીધું છે તો A ની શક્ય કિંમતો શોધો. બહુ સરસ દાખલો. આ એકચ્યુઅલી 3 માર્કમાં પૂછાય એવો દાખલો છે. હવે અંતર સૂત્રથી દાખલો ગણશું. અંતર આપી દીધું છે એટલે કે AB ની કિંમત આપી દીધી છે વર્ગમૂળમાં 53. બરોબર. હવે જ્યારે આવી રીતે પૂછે ને, અંદર કોઈ યામ શોધવાનું હોય તો વર્ગવાળો સૂત્ર બનાવી નાખવાનું. વર્ગવાળો સૂત્ર તો એ જ છે, પણ વર્ગમૂળ નહીં આવે. જનરલી સૂત્ર આપણો છે AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. પણ વર્ગમૂળ નતો કરવો આપણને એટલે શું કરી નાખ્યો? AB ની જગ્યાએ AB નો વર્ગ કરી નાખ્યો.
વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય. એ બી ને જોઈને કિંમતો મુકાવો. એ બી આપેલા છે વર્ગમૂળમાં 53. x1 થશે a, x2 થશે 3, y1 2, y2 -5. વર્ગમૂળમાં 53 નો વર્ગ 53. આ આખા કૌંસના વર્ગના અવયવ પ્રથમ પદનો વર્ગ જે નિશાની હોય તે નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ અને અહીં માઇનસ માઇનસ પ્લસ 2 તેરી 6a 7 નો વર્ગ ડાયરેક્ટ કરી નાખીએ 49. અહીં જ ડાયરેક્ટ કરી નાખ્યું હોત તો કાંઈ ન હોત. માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ને 5 7 નો વર્ગ. ચલો હવે 9 અને 49 58. બધા પદને એક સાઈડ ભેગા કરીએ. 53 ને પાછળ લઈ લો, માઇનસ થઈ જશે. 58 માઇનસ 53 એટલે 5. 5 ના એવા બે ભાગ પાડો કે સરવાળો 6 થાય. 5 એકા 5, છેડા ઉપર પ્લસ છે એટલે સમાન નિશાની બંને ને આ નિશાની માઇનસ ની લાગુ પડશે. 2 2 ની જોડી, એ કોમન. અહીં કઈ કોમન નથી તો 1. કૌંસની આગળ માઇનસ હોય તો અંદર નિશાની ચેન્જ થાય. સરખા કૌંસ એક વખત, બાકી બચ્યા તે બીજા કૌંસમાં. a -5 બરાબર 0, a -1 બરાબર 0. પૂરું. શક્ય કિંમતો તો બે કિંમતો મળી, એક 5 અને બીજી 1. મોસ્ટ આઈએમપી દાખલો. ચોપડીમાં આવો છે પણ રકમ ચેન્જ કરી નાખી છે અને એકચ્યુઅલી આ 3 માર્કમાં પૂછાય. આ પણ બહુ સરસ દાખલો. બિંદુ સી એ બે બિંદુઓ a અને b ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો x અને y શોધો. મધ્ય બિંદુના યામથી દાખલો થશે. બિંદુ સી ના યામ બોલો x1 + x2 છેદમાં 2, y1 + y2 છેદમાં 2. બિંદુ સી ના યામ આપેલા છે 5 અને -2. x1 x2 આ a અને b ને જોઈને લખાવો તો x1 થશે x છેદમાં 2, x2 થશે x + 1 આખાની નીચે 2, y1 y + 1 છેદમાં 2, y2 થશે y -3 આખાની નીચે 2. ઓકે, બહુ સરસ દાખલો છે. કોન્ફિડન્સ રાખશો તો થશે, ડરી જશો તો ભૂલ થઈ જશે. હવે શું કરીએ? હવે આ સાઈડ જુઓ, આ પ્રથમ પદની નીચે 2 છે, આ બીજું પદ ને આ ત્રીજું પદ, આની નીચે 2 નથી તો બધાની નીચે આપણે 2 રાખવું છે. ઓકે, તો આની નીચે 2 જોઈએ તો શું કરીએ? ઉપર નીચે 2 વડે ગુણી નાખીએ. આ 1 ની નીચે પણ 2 જોઈએ તો એને પણ ઉપર નીચે 2 વડે ગુણી નાખીએ. નીચે તો 2 છે જ. સેમ વસ્તુ અહીં, આ y ની નીચે 2 નથી તો ઉપર નીચે 2 વડે ગુણીએ. અથવા ચોકડી ગુણાકાર કરી શકો તમે, તમારી મરજી. શું કરવું છે બોલો? આ સમજાણું કે પછી બીજી રીત કરાવું? બીજી રીત કરાવું વેલા, વધારે સહેલી. આને એક કામ કરો, કૌંસમાં મૂકી દો. ઓકે, આની નીચે કંઈ નથી તો 1. હવે ચોકડી ગુણાકાર, આ તમને વધારે ઈઝી પડશે. x અને 1 નો ગુણાકાર x, આ બે આ આખા કૌંસને ગુણશે. છેદમાં છેદનો ગુણાકાર 2 એકા 2 અને આ નીચે 2 છે એ રહેશે. અહીં પણ એમ જ ચોકડી ગુણાકાર, 1 આ y + 1 બંનેને ગુણે. 1 થી ગુણાકાર તો એટલો જ રહેવાનો, આ 2 આખા કૌંસને ગુણશે. નીચે નીચેનો ગુણાકાર અને આ છેદમાં 2 છે એ રહેશે.
આ બ્રેકેટ ઓપન કરી નાખીએ 2x + 2 આ બે છે એ નીચેના બે સાથે આવી જશે y + 1 આ બે આખા કૌંસને ગુણશે અને આ બે નીચેના બે સાથે આવી જશે x ને 2x 3x + 2 upon 4 y + 2y 3y - 5 upon 4 હવે અલ્પવિરામની આગળવાળા પદ સરખા અને અલ્પવિરામની પાછળવાળા પદ સરખા જુઓ વચ્ચે બરાબરની નિશાની છે તો અલ્પવિરામની આગળ આ 5 અને અહીંયા આ સરખા થશે 5 = 3x + 2/4 અને એવી જ રીતે પાછળવાળા -2 = 3y - 5/4 5 ચોક 20 2 ને આગળ લઈ લો માઇનસ થશે 3 જાય છેદમાં એટલે x = 6 અને અહીં 4 અને -2 નો ગુણાકાર આ દેખાય છે ને બરોબર વંચાય છે શું હતું 4 અને -2 નો ગુણાકાર હવે -5 ને આગળ લઈ લો 3 એકા 3 પણ માઇનસ તો x = 6 y = -1 બહુ સરસ દાખલો 2 માર્ક માટે આ લેવલ વાળો દાખલો કહેવાય મતલબ સૂત્ર સિમ્પલ છે અંદર કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ શકે એવો દાખલો હતો અને આવા દાખલા જોઈએ તો જ ખબર પડે કે ભાઈ ખરેખર 80 માંથી 80 અથવા 78 લેવા વાળા સ્ટુડન્ટ એક્ચ્યુઅલમાં હોશિયાર છે અને એવા જ આ કરી શકે બરોબર કિંમત શોધવાની છે બહુ સહેલો દાખલો છે રકમ તમે જોઈ શકો છો સીધી કિંમતો મૂકી દઈએ કોસેક 45 ની કિંમત મને નથી ખબર મને sin 45 ખબર છે 1/√2 તો કોસેક 45 એટલે sin નો વ્યસ્ત શું થાય √2 sec 30 મને નથી ખબર પણ મને cos 30 ખબર છે √3/2 તો sec cos નો વ્યસ્ત છે તો √3/2 નો વ્યસ્ત 2/√3 sin 30 1/2 નો વર્ગ cot 45 1 નો વર્ગ sec 60 cos 60 નો વ્યસ્ત cos 60 1/2 જેનો વ્યસ્ત થાય 2/1 લખાય નહીં √2 નો વર્ગ 4 સોરી 2 નો વર્ગ 4/3 1/4 પ્લસ 4 ગુણ્યા 1 માઇનસ 4 કોઈ ઉતાવળ નથી આપણે ભલે સ્ટેપ વધુ થાય આ +4 -4 કટ થઈ ગયા આ ઉપર ભેગા કરી નાખીએ ચલો 2 ચોક 8/3 ગુણ્યા 1/4 આ કટ થયા 2/3 કેવો સરસ મજાનો દાખલો કઈ નતું કિંમતો મુકતે જવાની અને દાખલો પૂરો થઈ જશે આરામથી દાખલો થઈ ગયો અને ચોપડીમાં પણ નથી તો જોઈને એમ થાય કે યાર થશે કે નહીં થાય પણ કોન્ફિડન્સ થી કરશો તો થઈ જશે સાબિતી ઇમ્પોર્ટન્ટ છે આ સાબિતી અને હાર્ડ નથી ઓકે sin a plus cosec a આખાનો વર્ગ plus cos a plus sec a આખાનો વર્ગ બરાબર 7 plus tan વર્ગ a plus cot વર્ગ a સૌથી પહેલા ડાબી બાજુ ફરીથી લખીએ અને ડાબી બાજુ ઉપર આપણે કેલ્ક્યુલેશન કરશું અને આપણો જે જવાબ આવશે તે જમણી બાજુ જેટલો આવવો જોઈએ આખા કૌંસનો વર્ગ છે એટલે પ્રથમ પદનો વર્ગ વત્તા નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો
વર્ગ. સેમ થિંગ અહીં પણ બીજા કૌંસ માટે પ્રથમ પદનો વર્ગ વત્તા નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હવે જુઓ થોડું રીઅરેન્જ કરશું. સાઇન વર્ગ એ અને કોસ વર્ગ એ આ બંનેને ભેગા રાખી દઈ. ડાયરેક્ટ કરી નાખો. સાઇન વર્ગ એ વત્તા કોસ વર્ગ એ ની કિંમત 1 થાય પહેલો નિત્યસમ તોય ચાલે, પણ બધા સમજી શકો એટલે આ બંનેને બાજુ બાજુમાં રાખ્યા. કોસેક એટલે શું? કોસેક એટલે સાઇન નો વ્યસ્ત. તો કોસેક ને મેં 1/sin કરી નાખ્યા. કોસેક વર્ગ એ જેમ છે એમ જ રહેવા દીધો. આ 2 કોસ એ. સેક એટલે શું? કોસ નો વ્યસ્ત. અને આ સેક એ સેક સ્ક્વેર એ જેમ છે તેમ. ઓકે, તો આ સાઇન વર્ગ એ આ કોસ વર્ગ એ નજીક આવી ગયો. આ 2 ના 2 સાઇન એ કોસેક ને 1/sin કરી નાખ્યા. કોસેક વર્ગ એ જેમ છે તેમ. આ કોસ વર્ગ એ આગળ આવી ગયો છે. આ 2 ના 2 કોસ એ સેક ને 1/cos કરી નાખ્યો અને સેક સ્ક્વેર એ જેમ છે તેમ. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ નિત્યસમ પ્રમાણે 1 થઈ જાય. સાઇન એ કેન્સલ, કોસ એ કેન્સલ. તો આ 1 પ્લસ 2 એકા 2 પ્લસ 2 એકા 2 પ્લસ કોસેક વર્ગ એ પ્લસ સેક વર્ગ એ. હવે જુઓ તો શું જોઈએ આપણને? 7 જોઈએ છે સાબિતીમાં. 1 ને 2 3 ને 2 5 થયા. સાથે સાબિતીમાં tan વર્ગ એ અને કોટ વર્ગ એ છે. આપણી પાસે કોસેક ને સેક છે. તો હવે કંઈ નહીં, બહુ સિમ્પલ છે. આ જેમ છે એમ જ રહેવા દો. કોસેક ના નિત્યસમ નો ઉપયોગ કરો. કોસેક વર્ગ એટલે 1 પ્લસ કોટ વર્ગ એ અને સેક એટલે 1 પ્લસ tan વર્ગ એ. હવે જુઓ 1 ને 2 3 ને 2 5 ને 1 6 ને 1 7 પ્લસ tan વર્ગ એ પ્લસ કોટ વર્ગ એ બરાબર જમણી બાજુ. બહુ સરસ દાખલો સાબિતીનો છે. ચોપડીમાં પણ છે આ દાખલો અને ઇમ્પોર્ટન્ટ છે. આવા દાખલા પૂછી શકે, કારણ કે આ એટલો પણ હાર્ડ નથી કે કોઈ કરી ન શકે. બરોબર? છતાંય પણ બધા જ દાખલા મેં સમજાવ્યા છે. આ ચેપ્ટરની સાબિતીઓ જે તમને અઘરી લાગે છે એ જો સારી રીતે શીખવી હોય, સમજવી હોય તો આપણી ચેનલ ઉપર આ ચેપ્ટરના પ્લેલિસ્ટમાં જશો, બધા જ દાખલા મળી જશે. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશ છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. કંઈ નથી, કાટકોણ ત્રિકોણથી આ આખો દાખલો થઈ જશે. અને આ દાખલો પ્લીઝ કરજો 9મા ચેપ્ટરનો. વીકમાં વીક સ્ટુડન્ટ પણ આ 9મા ચેપ્ટરનો દાખલો ગણે. એના માટે ખાલી સાઇન કોસ tan ના સૂત્ર આવડવા જોઈએ અને કોષ્ટક યાદ હોવું જોઈએ. આકૃતિ દોરવાની. સૌથી પહેલા અંદર ખૂણો મૂકવાનો. ખૂણો આપેલો હશે. ખૂણો કેટલો છે? 60 અંશનો. ખૂણો તમને ખબર છે ફરજિયાત અહીં જ મૂકવાનું હોય. ત્યારબાદ જે શોધવાનું છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. દોરીની લંબાઈ શોધો. દોરીની લંબાઈ પતંગ ઉડાડતા હોઈએ તો દોરીની લંબાઈ કેમ હોય? આમ ત્રાસી હોય. તો આ દોરીની લંબાઈ છે. અને હજુ એક કિંમત આપેલી હશે એ રકમમાં વાંચી અને આકૃતિમાં મૂકી દો. પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યો છે. તો આ 60 AB પૂરું. આપણે શોધવાનું છે AC. આપણી પાસે છે AB. 8મા ચેપ્ટરના સૂત્ર સાઇન કોસ કે tan માંથી કેવો આવશે? આ થીટા છે. થીટાની સામેની બાજુની કિંમત છે અને કર્ણ શોધવાનું છે. તો સાબા ને કર્ણ વાળો સૂત્ર સાઇન થીટા. થોડુંક લખાણ કરીએ. અહીં એ પતંગ છે, AC દોરી છે, ખૂણો ACB 60 અંશ. બસ આટલું ચાલશે. સૂત્ર નક્કી કરી લીધો છે આપણે. સાઇન A બરાબર
સોરી સાઈન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ. થીટાનું મૂલ્ય છે 60 અંશ, સામેની બાજુ એ બી કર્ણ, એસી સાઈન 60 ની કિંમત વર્ગમૂળમાં 3/2, એ બી 60, એસી શોધવાનું, કરો ચોકડી ગુણાકાર. એસી ને એકલો કરો, વર્ગમૂળમાં 3 જશે છેદમાં. ગણિતનો નિયમ છે કે છેદમાં વર્ગમૂળ ન હોવું જોઈએ, અને હોય તો દૂર કરવું પડે. કેમ કરાય તમને આવડે છે. ઉપર નીચે વર્ગમૂળમાં 3 વડે જ ગુણી નાખવાનું. ઉપર ઉપરનો ગુણાકાર જેમ છે એમ જ રહેશે, નીચે નીચેનો ગુણાકાર, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3. આ કટ થયા, 40 તેરી 120 એટલે 40 વર્ગમૂળમાં 3. આમ દોરીની લંબાઈ 40 વર્ગમૂળમાં 3 મીટર છે. મોસ્ટ આઈએમપી દાખલો, અને આ દાખલો પેપરમાં પડ્યો હશે 100%. આ વર્ષે 2026 ની બોર્ડની એક્ઝામમાં બેઠે બેઠો આ જ દાખલો આવશે. ઓકે, પ્લીઝ 2 વખત ગણી લેજો. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલ હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. શંકુની તિર્યક ઊંચાઈ 12.5 સેમી હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. બહુ સહેલો દાખલો લાગે છે આ. અર્ધગોલકની ઉપર શંકુ છે. અર્ધગોલકની ઉપર શંકુ, બંનેની ત્રિજ્યા આપેલી છે 3.5. અર્ધગોલકમાં ઊંચાઈ ન હોય, માત્ર ત્રિજ્યા જ હોય. શંકુની તિર્યક ઊંચાઈ 12.5, તો રમકડાનું કુલ પૃષ્ઠફળ, આ શંકુની ઊંચાઈ કહેવાય, આ શંકુની તિર્યક ઊંચાઈ, તિર્યક એટલે ત્રાંસી ઊંચાઈ. ઓકે, રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. કુલ પૃષ્ઠફળ એટલે કુલ ક્ષેત્રફળ. રકમમાં ભલે કુલ ક્ષેત્રફળ કહ્યું હોય, પણ સૂત્ર જ્યારે આપણે લખશું ત્યારે વક્ર સપાટીના ક્ષેત્રફળના સૂત્ર લખશું. કુલ સપાટીના ક્ષેત્રફળના સૂત્ર નહીં લખીએ, યાદ રાખજો. જ્યારે બે વસ્તુ ભેગી હોય ને ત્યારે એ લોકો કહેશે કે કુલ ક્ષેત્રફળ શોધો. એનો મતલબ એમ નહીં કે કુલ સપાટીના ક્ષેત્રફળના સૂત્ર વાપરશું. બે વસ્તુ ભેગી હોય ત્યારે હંમેશા વક્ર સપાટીના ક્ષેત્રફળનો જ સૂત્ર ઉપયોગ કરજો. રમકડાનું કુલ ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ, અર્ધગોલકની વક્ર સપાટી 2 પાઈ આર સ્ક્વેર. બંનેમાંથી કોમન કાઢો, પાઈ આર, અહીં એલ બચ્યા, અહીં 2 અને એકવાર આર બચ્યા. પાઈ કાંઈ કહ્યું નથી, 22/7. ત્રિજ્યા 3.5, એલ એટલે તિર્યક ઊંચાઈ 12.5, 2 ગુણ્યા 3.5. પોઈન્ટ પછી કાઢશું. 3.5 ગુણ્યા 2 એટલે 7. 12.5 ને 7 19.5. હવે પોઈન્ટ દૂર કરી નાખીએ. 7 ગુણ્યા 5 35, 5 દુ 10, 2 ગુણ્યા 11 22. હવે 11 અને 195 નો ગુણાકાર કરીએ. 11 × 5 = 55 નો 5 વધી ચડી 5, 11 × 9 = 99 ને 5 104 ના 4 વધી ચડી 10, 11 × 11 ને 10 21 છેદમાં 10 એટલે 214.5 સેમી વર્ગ. ક્ષેત્રફળ હોય એટલે સેમી વર્ગ લખવાનું. બસ આ દાખલાનો જવાબ. કેટલું ઈઝી હતું. ઓકે, કંઈ નતું અને આવો દાખલો પૂછાઈ શકે છે. 2 માર્ક મળવા જોઈએ. ઓપ્શનમાં આ ચેપ્ટર કાઢશો, ભલે કાઢો, પણ તમે જોઈ શકો છો જો સૂત્ર યાદ રાખો ને તો આ ચેપ્ટર મારા હિસાબે કરી લેવાય. ઓકે, તૈયારી કરજો, પછી એક્ઝામમાં કરો ન કરો તમારા ઉપર છે.
આગળના સમ્સ જો ઈઝી તમને લાગતા હોય તો ભલે એ કરજો, પણ આ મૂકીને નહીં જતા. કદાચ આગળના સમ કોઈ હાર્ડ આવી ગયા અથવા તમે ફસાઈ ગયા, ન થયો તમારાથી સમ, તો આ સૂત્ર આવડતા હશે, થોડી ઘણી પ્રેક્ટિસ કરેલી હશે, તો આ 2 માર્ક તમને મળી જશે અને તમારા માર્ક કપાશે નહીં. આપણો મેઇન ધ્યેય એ છે કે માર્ક ન કપાવા જોઈએ, માર્ક પૂરા આવવા જોઈએ. એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો છે. નળાકાર ભાગનો વ્યાસ 4.2 મીટર તથા ઊંચાઈ 8 મીટર છે. નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ 6 મીટર છે. તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો. બહુ સરસ દાખલો. આ તંબુ છે, આવો નીચે નળાકાર અને ઉપર શંકુ. ઓકે, આની અંદર કેટલી હવા સમાય આ આખા તંબુમાં, અને ઘનફળ શોધવાનું છે. બરોબર, વ્યાસ આપેલું છે એટલે સૌથી પહેલા ત્રિજ્યા શોધશું. ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં 2. 42 4.2 છેદમાં 2 એટલે 2.1. ઓકે, અને આને આપણે 21/10 લખી શકીએ. 2.1 લખો કે 21/10 લખો, તમારી મરજી. તો ત્રિજ્યા 2.1 અત્યારે એમ જ રહેવા દઈએ, પછી આપણે દાખલો ગણશું ને ત્યારે પોઈન્ટ દૂર કરી નાખશું. અને ઊંચાઈ 8 મીટર છે, નળાકારની ઊંચાઈ. શંકુની ઊંચાઈ 6 મીટર છે. આ શંકુની ઊંચાઈ નળાકારની ઊંચાઈ 8 મીટર, શંકુની ઊંચાઈ 6 મીટર અને ત્રિજ્યા 2.1 મીટર. બરોબર, ત્રિજ્યા બંનેની સેમ હોય, નળાકાર અને શંકુની. તંબુમાં રહેલી હવાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. સૂત્ર πr²h 1/3 πr²h. બંનેના સેમ જ સૂત્ર છે, ખાલી શંકુમાં આગળ 1/3 આવી જાય. કોમન કાઢીએ. પાઈ ત્રિજ્યા બંનેની સરખી હોય, પણ ઊંચાઈ અલગ અલગ છે. જુઓ, નળાકારની 8 છે, શંકુની 6 છે, તો ઊંચાઈ માટે h અલગ રાખજો, કોમનમાં નહીં લઈ લેતા. પાઈ 22/7, ત્રિજ્યા ચલો અહીં 2.1 એટલે 21/10 જ કરી નાખી. 2 વખત ઊંચાઈ નળાકારની, પેલા નળાકાર લખ્યું છે, આ h નળાકારની ઊંચાઈ છે 8, આ h શંકુની ઊંચાઈ છે 6. આ કટ થઈ ગયા. આઠ 2 એકા 2, 8 ને 2 10. સમજાઈ ગયું ને? 2 એકા 2 વત્તા 8 એટલે 10. 10 10 કટ, 7 તેરી 21. હવે આ 10 કટ થાય છે, 10 ના અડધા 5 ને 22 ના અડધા 11, પણ આપણે નહીં કરવાનું, કારણ કે પછી 5 ના કટ નહીં થાય તો પછી ભાગાકારની ઝંઝટ કરવી પડશે. એના કરતા 10 જો પડ્યા હશે ને તો ડાયરેક્ટ પોઈન્ટ મૂકી દેશું, ભાગાકાર નહીં કરવું પડે. ગુણાકાર 22 અને 21 ને 3, 21 તેરી 63, 63 ગુણ્યા 22 1386 છેદમાં 10 એટલે જુઓ ડાયરેક્ટ પોઈન્ટ મુકાઈ ગયો. મીટર વર્ગ, મીટર ઘન. ઓકે, ઘનફળ હોય તો ઘન લખવાનું. કેટલો સહેલો દાખલો, 2 માર્ક પૂછાઈ શકે. તો દાખલામાં કઈ નહીં હોય, સૂત્ર યાદ રાખજો, થોડી ઘણી આ ચેપ્ટરની પ્રેક્ટિસ કરજો, સાવ ઓપ્શનમાં નહીં કાઢતા, નહીતર અટકી જશો. L આપેલા છે 200, F1 37, F0 21, F2 13 અને H 100 હોય તો બહુલક શોધવાનું છે. કેટલો સહેલો દાખલો.
સૂત્રમાં કિંમતો મૂકવાની છે, બીજું કઈ નથી કરવાનું. 37 માંથી 21 જાય એટલે 16, 37 દુ 74 માઇનસ 21 માઇનસ 13 ગુણ્યા 100. 74 માંથી 21 બાદ કરો એટલે 53, 53 માંથી 13 બાદ કરો એટલે 40, 0 0 કટ, 4 ચોક 16, 4 ડામ 40, બહુલક મળી ગયો 240. કેટલો સહેલો. બસ. તો આ સાથે ક્વેશ્ચન પેપર 6 નો વિભાગ બી પણ કમ્પ્લીટ થયો. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો, અને તમે લોકોએ કેટલા સમ્સ જાતે સોલ્વ કર્યા, પૂરા 18 માર્ક ભેગા થયા કે ન થયા, કમેન્ટમાં મને જરૂર કહેજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં વિભાગ સી ના સમ સાથે. ગુડ બાય.